નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા વાવડીના ખેડૂત વિદેશી શાકભાજીથી મેળવી રહ્યા છે સારી આવક। ભાવનગર જિલ્લાના વાવડી ગામના ખેડૂત જયંતિભાઈ ચૌહાણે પ્રાકૃતિક ખેતી અપનાવીને એક અનોખું અને પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે। લગભગ 8 વર્ષ પહેલા તેમણે પરંપરાગત રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો। રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વધતા ખર્ચ, જમીનની ઘટતી ફળદ્રુપતા અને ખેતીમાં ઘટતા નફાને ધ્યાનમાં રાખીને તેમણે આ માર્ગ પસંદ કર્યો। પ્રાકૃતિક ખેતી અપનાવ્યા બાદ તેમણે ગાયના છાણ અને ગૌમૂત્ર આધારિત જીવામૃત, બીજામૃત તેમજ મલ્ચિંગ જેવી સરળ અને પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ શરૂ કર્યો। આ પદ્ધતિઓથી જમીનને કુદરતી રીતે પોષણ મળતું રહ્યું અને રાસાયણિક ખાતરો તથા જંતુનાશકોનો ખર્ચ લગભગ સંપૂર્ણ રીતે બંધ થઈ ગયો। પરિણામે ખેતીનો કુલ ખર્ચ નોંધપાત્ર રીતે ઓછો થયો। હાલમાં જયંતિભાઈ પોતાના ખેતરમાં પર્પલ કોબી એટલે કે લાલ કોબીજ અને બ્રોકોલી જેવા વિદેશી શાકભાજીની સફળ અને નફાકારક ખેતી કરી રહ્યા છે। સામાન્ય રીતે આ પ્રકારના શાકભાજી મોટા શહેરોમાં જ વધુ જોવા મળે છે, પરંતુ વાવડી ગામના ખેતરમાં તેનું ઉત્પાદન થઈ રહ્યું છે। આ શાકભાજીનું વેચાણ અમદાવાદ અને ભાવનગરના અમૃત બજારોમાં કરવામાં આવે છે। પ્રાકૃતિક રીતે ઉગાડેલા શાકભાજી હોવાને કારણે ગ્રાહકોમાં તેની માંગ વધુ છે અને બજારમાં પણ સામાન્ય પાક કરતાં વધુ સારો ભાવ મળે છે, જેના કારણે જયંતિભાઈને ખેતીમાંથી નિયમિત અને સંતોષકારક આવક મળી રહી છે। પ્રાકૃતિક ખેતીના કારણે માત્ર આવક જ નહીં, પરંતુ જમીનની ગુણવત્તામાં પણ મોટો સુધારો થયો છે। જમીન વધુ ફળદ્રુપ બની છે, તેમાં જીવાણુઓની સંખ્યા વધી છે અને પાણીનો ઉપયોગ પણ ઓછો થયો છે। આ રીતે પ્રાકૃતિક ખેતી પર્યાવરણને અનુકૂળ હોવા સાથે જમીનની તંદુરસ્તી માટે પણ લાભદાયી સાબિત થઈ રહી છે। જયંતિભાઈ ચૌહાણની આ સફળતા જોઈને આસપાસના ગામોના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરાઈ રહ્યા છે અને આ પદ્ધતિ વિશે માહિતી મેળવવા માટે તેમના ખેતર પર મુલાકાત લે છે। જયંતિભાઈની આ સફળ કહાની દર્શાવે છે કે નાના ખેડૂત પણ નવી વિચારસરણી અને પ્રાકૃતિક પદ્ધતિ અપનાવીને ખેતીમાં સારી આવક મેળવી શકે છે। ગુજરાતના ખેડૂત ભાઈઓ અને બહેનો માટે આ એક જીવંત ઉદાહરણ છે કે પ્રાકૃતિક ખેતી અપનાવવાથી આર્થિક લાભ સાથે જમીન અને પર્યાવરણનું સંરક્ષણ પણ શક્ય બને છે। રિપોર્ટ હર્ષદીપ ચારડિયા। મારું નામ છે ચૌહાણ જયંતિભાઈ આનંદભાઈ, ગામ વાવી રાજકોટ, તાલુકો જિલ્લો ભાવનગર। હું છેલ્લા 10 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું અને તે પ્રાકૃતિક ખેતીમાં મને ઘણી સફળતાઓ પણ મળી છે। આપના રાજ્યપાલ સાહેબ શ્રી આચાર્ય દેવવ્રતજી અને ગુજરાત સરકાર પણ અમને ઘણી જ પ્રાકૃતિક ખેતી તરફ વાળી રહ્યા છે। હા, જે લાલ કોબી છે એવા અન્ય વિદેશી શાકભાજીઓ પણ હું પ્રાકૃતિક રીતે ઉગાવવાનો પ્રયત્ન કરું છું અને તેમાં પણ મને ઘણી સફળતા મળી છે। લાલ કોબી છે, બ્રોકોલી છે, સલગમ છે, ગ્રીન ટી એવા જે અન્ય વિદેશી શાકભાજીઓ હું બનાવું છું અને ગુજરાતના મોટા શહેરો જેવા કે અમદાવાદ, રાજકોટ, બરોડા, ગાંધીનગર અને ભાવનગર જેવા શહેરોમાં એ મને ઘણી સફળતા મળે છે વેચાણ કરવા બાબતે।